તો દ્વારકામાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે દ્વારકામાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં મોજબ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું છે। આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ કરાશે। દરિયા કિનારેથી 23.63 કિલો ચરસ મળી આવ્યું। 11.84 કરોડના ચરસના 21 પેકેટ મળી આવ્યા છે। મોજબ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ મળી આવતા તપાસ કરવામાં આવી રહી છે। ચરસના પેકેટ ક્યાંથી આવ્યા તે અંગે પણ તપાસ થશે। દ્વારકામાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। મોજબ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું હતું। આ સાથે તપાસ પણ કરવામાં આવશે। દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે। સમગ્ર મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઓમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકામાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને ફરીથી ચરસના પેકેટો મળી આવ્યા છે। હાલ કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? ખાસ જે મીઠાપુર પોલીસને આજે મુજબના દરિયાકાંઠેથી 23.63 કિલો જેટલો ચરસ, જે 11.84 એટલે કે 11,84,00,000નો જે ડ્રગ્સ છે એ બિનવારસુ હાલતમાં આજના દિવસે મળી આવ્યો છે। તમામ એજન્સીઓ દ્વારા જે બિનવારસુ ડ્રગ્સ છે, આની પહેલા પણ જે વિવિધ વિસ્તારના જે દ્વારકા આજુબાજુના દરિયા કિનારાઓ છે ત્યાંથી કરોડોનું ડ્રગ્સ આની પહેલા પણ થોડાક પહેલા મળી આવ્યું હતું। જેની દ્વારા સઘન ચેકિંગ અને તપાસ દરમિયાન આજના દિવસે પાછું 11 કરોડ જેટલું 23 કિલો જેટલું ડ્રગ્સ ચરસ જે બિનવારસુ હાલતમાં મોજબના દરિયા કિનારેથી મળી આવ્યું છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બિનવારસી હાલતમાંથી આ ચરસના પેકેટ મળી આવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। દ્વારકામાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। આ સાથે જ મોજબ દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું છે। બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા છે।